વિશ્વામિત્રી નદી કિનારે ગેબિયન વોલ કામગીરી શરૂ. પૂર નિયંત્રણ માટે ₹89 કરોડનો પ્રોજેક્ટ અમલમાં. વડોદરા શહેરમાં દર વર્ષે ચોમાસા દરમિયાન સર્જાતી પૂર અને નદી કિનારાના ધોવાણની સમસ્યાને ધ્યાનમાં રાખીને વિશ્વામિત્રી નદી કિનારે ગેબિયન વોલ બનાવવાની મહત્વપૂર્ણ યોજના અમલમાં મૂકવામાં આવી છે. કુલ ₹89 કરોડના પ્રોજેક્ટ અંતર્ગત પ્રથમ તબક્કા માટે 35.77 કરોડની ગ્રાન્ટ મંજૂર થતાં હવે કામગીરીને વેગ મળ્યો છે. આ યોજના હેઠળ વિશ્વામિત્રી નદીના કિનારે કુલ 24 અલગ અલગ સ્થળોએ પથ્થર અને લોખંડની જાળીઓથી બનેલી રક્ષણાત્મક ગેબિયન વોલ તૈયાર કરવામાં આવશે. આ વોલ પૂર દરમિયાન પાણીના પ્રવાહને નિયંત્રિત કરવામાં તેમજ નદી કિનારાના ધોવાણને અટકાવવામાં મદદરૂપ બનશે. પ્રથમ તબક્કામાં ચેતક બ્રિજ, મંગલ પાંડે બ્રિજ, નવલખી કૃત્રિમ તળાવ વિસ્તાર તેમજ સયાજી બાગ ઝૂ પાછળના વિસ્તારમાં કામગીરી હાથ ધરાશે. પાલિકાના ફ્યુચરિસ્ટિક સેલ દ્વારા સમગ્ર પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ ગત વર્ષે વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો, પરંતુ ગ્રાન્ટના અભાવે કામગીરી અટવાઈ ગઈ હતી. હવે નાણાં મંજૂર થતાં કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે વિશ્વામિત્રી નદીમાં પાણીનું સ્તર વધતા શહેરના અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે રચાયેલી વિશેષ સમિતિએ ગેબિયન વોલ બનાવવાની ભલામણ કરી હતી. હવે યોજનાના અમલમાં આવતા શહેરવાસીઓને પૂર અને ધોવાણની સમસ્યામાં રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. વિશ્વામિત્રી નદીમાં જે ગત વર્ષે જે રિસેક્શનિંગ અને ડિસિલ્ટિંગની કામગીરી જે 100 દિવસમાં પૂર્ણ કરેલી હતી, ત્યારબાદ જે નદીનું વહેણમાં જે ઇરોઝન બેંક હોય, જે નદીના વહેણમાં જે ઇરોઝન જે સોફ્ટ બેંક થયા હોય એના પછી જે ઇરોઝન થાય નદીના વહેણના લીધે એમ્બેકમેન્ટનું, એના પ્રોટેક્શન માટેનું સૂચન હતું. નવલાવાલા સાહેબની જે સમિતિનું જે સૂચન હતું રિપોર્ટનું, એ રિપોર્ટના સૂચન મુજબ ગેબિયન વોલની કામગીરી સજેશન હતું કે જે પણ બ્રિજ છે આપણા, એના જે ક્રિટિકલ લોકેશન હોય અમુક, એના ઉપર આપણે ગેબિયન વોલની કામગીરી શરૂ કરેલ છે. કેટલા બ્રિજ પર આપણે લગભગ કુલ 12 બ્રિજો છે નદી પરના વિશ્વામિત્રીના. તમામ બ્રિજો ઉપર એના બંને છેડે જે ગેબિયન વોલ પ્રોટેક્શનની કામગીરી થશે. હાલમાં ચોમાસા પહેલાં ચેતક બ્રિજ અને મંગલ પાંડે બ્રિજ ઉપર આ કામગીરી પૂર્ણ કરવાનું આયોજન કરેલ છે. એટલે 2 બ્રિજો અને અન્ય 2 લોકેશનો, ક્રિટિકલ લોકેશનો જે ઇરોઝન થયેલું છે, નવલખી જે કૃત્રિમ તળાવ છે એની પાછળના ભાગે તેમજ કમાટી બાગની અંદર જે સયાજી ઝૂ છે, ઝૂની પાછળના ભાગે જે ઇરોઝન થયેલું છે તેના પ્રોટેક્શન માટે ગેબિયન વોલની કામગીરી ચાલુ છે. અચ્છા, આ જે કોન્ટ્રાક્ટ દ્વારા કામ કરવામાં આવે છે, ભવિષ્યમાં પૂરનું પાણી આવશે તો આ વોલ તૂટી જાય કે એના માટે? ના, એનું પ્રોપર ડિઝાઇન સાથે જ કામગીરી કરવામાં આવે છે. એની જે સ્કાવર ડેપ્થ સુધી ની ડિઝાઇન સાથેની કામગીરી કરવામાં આવેલ છે અને ધોવાણ અટકાવવા માટેની જ આ ગેબિયન વોલની કામગીરી છે. એટલે એમાં કોઈ પડવાનો એવો પ્રશ્ન નથી. બજેટ કેટલું છે? અંદાજે લગભગ 36 કરોડના ખર્ચે આ કામગીરીનો વર્ક ઓર્ડર છે. એમાં 12 બ્રિજોમાં કામગીરી થશે. હાલમાં 2 બ્રિજની ચાલુ છે. ચોમાસા પહેલાં એને પૂર્ણ કરીશું. ચોમાસા બાદ બાકીની કામગીરી છે, અન્ય કામગીરી પૂર્ણ કરવામાં આવશે. આનાથી નાગરિકને રાહત થશે? જે ઇરોઝન જે બેંકનું મેં વાત કરી તમને કે નદીની જે કામગીરી રિસેક્શનિંગ ડિસિલ્ટિંગ થયું છે, એના જે પાળાનું ધોવાણ અટકાવવા માટેની કામગીરી છે, જેથી બ્રિજના કોઈ નુકસાન ના થાય. કે બ્રિજ કનેક્ટિવિટી છે, બંને છેડાની કનેક્ટ કરે છે, ટ્રાફિક વ્યવહાર એની ઉપર ચાલુ છે, એ કનેક્ટિવિટી લોસ ના થાય અને પબ્લિક જે પ્રોપર્ટી છે એને પણ લોસ ના થાય, એના પ્રોટેક્શન માટેની જે કામગીરી છે. વડોદરાના એવા કયા પોઈન્ટ, બ્લેક પોઈન્ટ છે જ્યાં પાણી વિશ્વામિત્રીના સોસાયટીમાં ઘૂસી જાય અને ત્યાં પહેલી પ્રાયોરિટી રાખવામાં આવશે? આમાં એવું છે કે ઇરોઝન બેંકના પ્રોટેક્શન માટેની કામગીરી છે, પાણીના પ્રોટેક્શન માટેની નથી. બેંકનું જે પ્રોટેક્શન થાય, બેંકનું ઇરોઝન ના થાય, ધોવાણ ના થાય, એટલે એ જ કીધું કે પબ્લિક પ્રોપર્ટીને નુકસાન ના થાય એના માટેની કામગીરી છે. બ્રિજ અને અન્ય ક્રિટિકલ લોકેશનો જે ગવર્મેન્ટ લોકેશન નવલખી કૃત્રિમ તળાવની પાછળ તેમજ સયાજી બાગના ઝૂની પાછળ એની કામગીરી હમણાં ચાલુ છે. આપણે કરી લક્ષાંકની દરિયા.